નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અક્ષરમ પાઠશાળામાં. તો અક્ષરમ પાઠશાળાના આ આપણા 10મા ધોરણના વિજ્ઞાનના આપણું પર્યાવરણ ચેપ્ટર છે. 10 માર્કનું ચેપ્ટર છે મિત્રો, આઈએમપી ચેપ્ટર છે. નાનું ટૂંકું ચેપ્ટર છે અને ઝાઝા માર્ક આપે છે, તો એ કરવું આપણા માટે ફરજિયાત બની જાય છે. એનો લેક્ચર બે માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. તો લેક્ચર 1માં શું શું થયું હતું, તો લેક્ચર 1માં આપણે કયા કયા પ્રશ્નોની ચર્ચા કરી હતી. અત્યારે આપણે ફટાફટ રિવિઝન કરશું, પણ તમારે ડિટેલમાં જોવા માટે આગળનો વિડીયો એક જોવો પડશે, તો એ જોઈ લેજો. તો પાઠનું નામ છે આપણું પર્યાવરણ. માર્ક મેં તમને કીધા એમ 10 માર્કના પ્રશ્ન આવે છે અલગ અલગ વિભાગમાં. બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા મોટા પ્રશ્નો, તો કયા કયા મોટા પ્રશ્નો 2 માર્કમાં 3 માર્કમાં પૂછાઈ ગયેલા છે, જોઈ લઈએ આપણે. તો કે આહાર શૃંખલા એટલે શું, ઉર્જા સ્તર સાથે સમજાવો. આ પ્રશ્નની ચર્ચા આપણે પહેલા વિડીયોમાં કરી લીધી છે, તેમ છતાં હમણાં આગળ જોઈએ. બીજો પ્રશ્ન હતો કે આહાર ઝાડ એટલે શું મિત્રો, એ સમજાવવાનું, તેની ચર્ચા થઈ ગઈ છે. ત્રીજું છે જૈવિક વિશાલન એટલે શું મિત્રો, એ પ્રશ્નની ચર્ચા પણ આગલા વિડીયોમાં થઈ ચૂકી છે. તો આ વિડીયોમાં કયા પ્રશ્નની વાત કરીશું, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ઓઝોન સ્તરનું નિર્માણ અને તેનું વિઘટન સમજાવો. મિત્રો બોર્ડની પરીક્ષા માટે તો ખૂબ જ અગત્યનું છે જ, પરંતુ આપણા રોજિંદા જીવનમાં તમે કાંઈક ભણેલા છો તો તમે કોઈને બીજાને સમજાવી શકો, બીજાને કહી શકો કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ, જેથી આ આપણું કુદરત અને પર્યાવરણ બચી શકે. આપણે નાનકડો એવો ફાળો કુદરતને દઈ શકીએ આપણે. તો શું કરવું જોઈએ શું નહીં એનો જાણકારી આપણને ચોથા પ્રશ્નમાંથી મળશે. અને બોર્ડ માટે અતિ અગત્યનો પ્રશ્ન તો છે જ મિત્રો. અને 5મો પ્રશ્ન છે કચરાના નિકાલ માટેની જરૂરી પગલાઓ સમજાવો. હવે આ આપણે ધોરણ 5 કે 6 થી આપણે ભણતા આવીએ છીએ, પણ તેમ છતાં એની ડિટેલમાં એની અંદર અમુક ટર્મ્સ આવે છે, અમુક શબ્દો આવે છે, એની સમજણ આપણે મેળવશું અને એની ડિટેલમાં વાત કરીશું. તો આ 2 પ્રશ્નો છે જે આજના વિડીયોમાં આપણે ચર્ચશું. તો પહેલું જ છે પર્યાવરણ એટલે શું. આપણે જોઈ ગયા હતા પરિવર્તન આવરણ, આપણા આસપાસના આવરણને પર્યાવરણ કહેતા હતા મિત્રો. પછી આ તો શબ્દ નિવસન તંત્ર એટલે શું, તો કે નિવસન તંત્ર એટલે એવી વસ્તુ કે 2 વસ્તુ છે, જૈવિક અને અજૈવિક. જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે થતી આંતરક્રિયાને આપણે શું કહેતા હતા, નિવસન તંત્ર. એના આપણે પ્રકારે જોયા હતા, કયા કયા હતા, 2 હતા. પણ જૈવિક ઘટક એટલે કયા, તો કે જેમાં જીવ છે. અજૈવિક એટલે કયા, તો કે જેમાં જીવ નથી, એને અજૈવિક કહેવાશે. ભૌતિક પરિબળ એટલે, તો કે ભૌતિક પરિબળ એટલે એવા પરિબળ કે જે નિવસન તંત્રના ઘટકને અસર કરે છે મિત્રો, જેમ કે તાપમાન, દબાણ વગેરે. હવે નિવસન તંત્રના પ્રકાર કેટલા છે, તો 2 મુખ્ય પ્રકાર છે, એક કુદરતી નિવસન તંત્ર અને બીજું માનવ સર્જિત નિવસન તંત્ર. તો જે આપણને કુદરતમાંથી મળે છે એને આપણે કુદરતી નિવસન તંત્ર કહીશું, પણ જે માનવો દ્વારા નિર્મિત થયેલું છે એને માનવ સર્જિત નિવસન તંત્ર કહીશું. ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકો એટલે શું. મિત્રો આપણે થોડા ઝડપી જઈ રહ્યા છીએ, કેમ કે આ ચર્ચા આપણે પહેલા વિડીયોમાં થઈ ચૂકી છે. તે બીજા વિડીયોમાં આપણે છેલ્લા 2 પ્રશ્નોની જ વાત કરીશું. તો ઉત્પાદકો એટલે શું, ઉત્પાદકો એટલે એવા સજીવ કે જે સૂર્યપ્રકાશમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે, ઉત્પાદકો કહેવાય છે. હવે ઉપભોગી કોને કહેવાય છે, તો ઉપભોગી એટલે એવા સજીવ કે જે ઉત્પાદકોને ખાય છે, આરોગ્ય છે. જેમ કે ઉત્પાદકો એટલે કે તો ઘાસ, વૃક્ષ, એ બધા ઉત્પાદકો છે જે સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવે છે. પણ એને ખાઈને જીવનારા જેમ કે દેડકો છે, હરણ છે, બકરી છે, એ બધા કેમાં આવશે, ઉપભોગીમાં. તો વિઘટકો એટલે શું, તો વિઘટકો એટલે એવો સજીવ કે જે મૃતદેહને વિઘટન કરે, એટલે કે એને નાના નાના ટુકડોમાં વિનાશ કરી નાખે. મૃતદેહની સાફ સફાઈ કરે, કોણ કરે, વિઘટકો કરે. એટલે આપણા માટે એક બીજો પ્રશ્ન એ બની શકે કે વિઘટકોનું આપણા જીવનમાં શું જરૂરિયાત છે, જો એ ન હોત તો શું થાત. તો મિત્રો એ ન હોત ને તો શું થાત, તો કે જ્યાં ત્યાં તમને કચરો જોવા મળે મૃતદેહનો, એ વિઘટન પામે નહીં, પણ એ વિઘટકો એનું વિઘટન કરે છે, માટે આપણને સાફ સુથરી જિંદગી મળે છે. તો હવે જોઈએ આગળનો પ્રશ્ન, સજીવોની જીવન નિર્વાહ પ્રમાણે વહેંચણી. એટલે સજીવો પોતાનું જીવન અલગ અલગ રીતે નિર્વાહ કરે છે, તો એના પ્રમાણે એના અલગ અલગ સ્તરમાં ગોઠવેલા છે. કયા સ્તરે, હમણાં જે આપણે વાત કરીએ, સૌથી નીચે ઉત્પાદકો જેની સંખ્યા વધારે છે, એનાથી ઓછી સંખ્યા છે એવા પ્રાથમિક ઉપભોગીઓ કે જે સીધા ઉત્પાદકોને આરોગ્ય છે. એની ઉપર દ્વિતીય ઉપભોગી કે જે પ્રાથમિક ઉપભોગીને આરોગ્ય છે. એની ઉપર તૃતીયક ઉપભોગી કે જેને આપણે વિઘટકો પણ કહીએ છીએ, જે સૌથી ટોચ પર આવેલા છે. તો કે સાહેબ આ તૃતીય ઉપભોગી છે, એની ઉપર હજુ કોઈ કેમ નથી, પ્રશ્ન એવો સર્જાય. શું પ્રશ્ન થાય,
કે આ ઉત્પાદક ઉપર પ્રાથમિક છે, ઉપર દ્વિતીયક છે, ઉપર તૃતીયક, તો ચતુર્થ કેમ નહીં, ચોથો ઉપભોગી કેમ નહીં? તો એ પ્રશ્નનો જવાબ જોવા માટે આ વિડીયો જોતા રહો. આમાં એનો જવાબ છે આવશે એટલે હું તમને કહીશ. તો એના ઉદાહરણ હતા કયા ક્રમમાં આવે છે. તો મુખ્યત્વે આપણે જે નીચે ઉત્પાદકો છે વૃક્ષ અને ઘાસ હોય છે. તો ઉપરના હોય સહજ રીતે આપણને ખબર પડી જાય કે તૃણાહારી કે શાકાહારી જ હોય, તો જ આ ઘાસ ને વૃક્ષ ખાય. એને ખાવાવાળા માંસાહારી હોય અને એને ખાવાવાળા ઉચ્ચ કક્ષાના માંસાહારી હોય, એ જોવા મળે છે. આ તો આપણો એક ફ્લો ચાર્ટ કે નિવસન તંત્ર બે પ્રકારના કૃત્રિમ ને કુદરતીમાં બે પ્રકારના સ્થળજ અને જલજ. એક પાણીમાં હોય જલજ અને એક હોય ભૂમિ ઉપર. હવે નિવસન તંત્રના ઘટકો કયા? તો કે બે, અજૈવિક અને જૈવિક. અજૈવિક એટલે કયા? તો કે જેમાં જીવ નથી. જૈવિક એટલે કયા? જેમાં જીવ છે. તો જીવ છે એમાં વળી પાછા ત્રણ ભાગ પાડ્યા: ઉત્પાદક, ઉપભોગી અને વિઘટક. વળી પાછો આ ઉપભોગી સમાજ છે એ બહુ મોટો છે. તો ઉપભોગીમાં વળી પાછા ભાગ પડે છે તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી અને પરોપજીવી. તો તૃણાહારી એટલે ઘાસ ખાવાવાળા કે વૃક્ષ કે કોઈ શાકાહારી પ્રાણીઓ. માંસાહારી એટલે કે માંસ આરોગવાવાળા, એને માંસાહારી કે. મિશ્રાહારી એટલે એમાં આ મનુષ્ય જીવ મિશ્રાહારીમાં આવે છે, જે માંસ પણ ખાઈ શકે છે અને જે શાકાહારી પણ છે, એને મિશ્રાહારી કહેવામાં આવે છે. તો ચોથો શબ્દ છે પરોપજીવી એટલે કેવા? તો કે બીજાના શરીર ઉપર આખી જિંદગી કાઢે અને ઈ સજીવ બીજાના શરીરમાંથી પોતાનો ખોરાક મેળવે છે મિત્રો. તો આ પરોપજીવીની વાત કરી હતી. આટલી ચર્ચા આપણે ગયા વિડીયોમાં કરી હતી. હવે આ વિડીયોની વાત કરીએ મિત્રો, તો પહેલો જ પ્રશ્ન બને છે આપણો, શું? ઉર્જા સ્તર એટલે શું? સમજાવો. તો ઉર્જા અલગ અલગ સ્તર ઉપર બદલાય છે. ઉત્પાદક છે, ઉપભોગી છે, ઉપર દ્વિતીય ઉપભોગી, ઉપર તૃતીય ઉપભોગી. તો જેમ જેમ ઉપર જતા જઈએ એમ ઉર્જામાં પણ ફેરફાર થતો જાય. કેવો ફેરફાર થતો જાય છે જોઈએ. અને આ આઈએમપી પ્રશ્નોમાંથી એક છે મિત્રો, નોંધ કરવી હોય તો તમારા ચોપડામાં નોંધ કરી લેજો. સૂર્યપ્રકાશમાંથી ખોરાક તરીકે લગભગ 1% જ ઉર્જા મેળવે છે ઉત્પાદકો. એટલે માની લો કે 100 કિરણો જો કોઈ વૃક્ષ ઉપર પડે છે, તો વૃક્ષ છે ને એ 100 કિરણોમાંથી 1 કિરણનો જ ઉપયોગ ઉર્જા તરીકે સંગ્રહ કરે છે. બાકીની ઉર્જા વપરાઈ જાય છે, વેડફાઈ જાય છે, અથવા તો એનો ઉપયોગ કરતું નથી. હવે આગળના સ્તરમાં શું જશે? તો કે આ 1% ઉર્જા જ જશે. કેટલી ઉર્જા જશે મિત્રો? 1% ઉર્જા જ આગળના સ્તરમાં જશે. એટલે ઉત્પાદક હશે, ઉત્પાદકમાંથી ઉપભોગીના શરીરમાં કેટલું જશે? તો કે 1% જ. ઓલા 100%માંથી ફક્ત 1%. હવે વળી પાછું નવું શું આવે જો. હવે ઉત્પાદક દ્વારા મળતી ઉર્જામાંથી ઉપભોગીઓ મોટા ભાગની ઉર્જા પાચન, વૃદ્ધિ કે પ્રજનન જેવી જે પ્રાથમિક જરૂરિયાતો છે સજીવની, પાચન, પ્રજનન અને વૃદ્ધિ, જેના માટે સજીવ બનેલો છે, એમાં એ ખર્ચી નાખે છે ઉર્જા. તો બાકી કેટલી વધે છે? બાકી 1%ની 1% જ વધે છે. આમ જુઓ તમે કે 100 હતા, 100માંથી 1% વપરાણી. હવે એમાંથી અમુક ભાગ ઉષ્મા તરીકે વ્યય પામે છે. ઉષ્મા એટલે ગરમી તરીકે વ્યય પામે છે. હવે બાકી રહેલી વધેલી 10% ઉર્જા શરીરમાં સંગ્રહ પામે છે. એટલે મિત્રો આપણે કોઈ સફરજન ખાઈએ તો એ સફરજનમાંથી મળતી ઉર્જા માની લો કે 100 કિલો કેલેરી હોય, તો એ 100 કેલેરીમાંથી ફક્ત 10 કેલેરી જ સ્ટોર થશે, આપણા પેટમાં કે આપણા શરીરમાં જમા થશે. બાકીની ઉર્જાનું આપણે ખાતા હોય ત્યારે આપણે ખાવા માટે પણ, એટલે કે આપણે ઉર્જા લેવા માટે પણ ઉર્જા બગાડવી પડે છે મિત્રો. આપણું મોઢું હલતું હોય, શ્વાસ લેતા હોય, વિચારતા હોય, એ બધી જ ક્રિયાઓમાં ક્યાંક ને ક્યાંક ઉર્જા વપરાતી હોય છે. તો એ ઉર્જાનો ફક્ત 10% ઉર્જા જ સંગ્રહ પામ છે. પેલા ઓલા 100માંથી 1% જ હતી, એ 1%માંથી જ 10% ખાલી સંગ્રહ થઈ. એટલે આટલામાંથી નાનકડો, એનો નાનકડો ભાગ. હજુ એની આગળ જઈએ તો કે આ ઉત્પાદક દ્વારા, તો એની આગળ, તો કે એની આગળ આવશે એ ઉપભોગીમાંથી બીજું આગળ દ્વિતીયક ઉપભોગી. તો કે નીચેના સ્તરથી ઉપરની સ્તર તરફ જતા દરેક સ્તર પર લગભગ 10% જેટલી જ ઉર્જા સંગ્રહ થાય છે. આગળના સ્તરમાં જે ખોરાક પહોંચે છે એ 10% જેટલો જ પહોંચે છે મિત્રો. બાકીનો બધો તો કે અહીંયા કીધું એમ જો આવી બધી ક્રિયાઓમાં વેડફાઈ જાય છે. છેવટે બાકી સેમાય નો વેડફાય તો ઉષ્મા ઉર્જા તરીકે વેડફાઈ જાય છે. તો પછી આગળ શું જોવા મળે છે? તો કે 10% ઉર્જા પહોંચવાને કારણે, જો માની લો પેલા 100 હતું એમાંથી 10% થયું,
1% પછી એમાં 10%, પછી એનું 10%, એનું 10%, એમ 10% કરતું જાય ને એટલે છેલ્લે કાંઈ વધતું નથી તૃતીયક સ્તર ઉપર. એટલા માટે જ તો મિત્રો આપણે જે હમણાં વાત કરી કે ચોથું સ્તર બનતું નથી, ઉર્જા જ નથી મિત્રો, તો એ ઉર્જા લેવા વાળા ક્યાંથી જન્મ લેશે? માની લ્યો કે ઘાસ જ ન હોત તો હરણ હોત? ન હોત. એમ તૃતીયક સ્તર ઉપર ઉર્જા જ નથી વધતી તો ચતુર્થ સ્તર બનતું નથી. તો સૌથી ઉપર કયું આવે? તૃતીય ઉપભોગીઓ. તો આ તો મિત્રો એક સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. આ જવાબ છે તમારું ઉર્જા સ્તર એટલે શું એનો. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન આપણો. તો નેક્સ્ટ પ્રશ્ન શું છે? આહાર જાળ એટલે શું મિત્રો સમજાવો. હવે આહાર શૃંખલા એટલે શું તો આપણને ખબર છે કે આપણે જે વાત કરી ઉત્પાદક, ઉપભોગી, એની ઉપર વિઘટકો. પણ શું મિત્રો ખાલી એવું જ હશે કે ઘાસ, હરણ ને માણસ ને એ જ જીવતા હશે, બીજા કોઈ સજીવ નથી દુનિયામાં? તો અલગ અલગ આવા ઘણા પ્રકારના સજીવો છે. તો એ ઘણા પ્રકારના સજીવના ખોરાક પણ ઘણા અલગ અલગ હોય. અમુક સજીવ હોય એ 2 પ્રકારના ખોરાક ખાતું હોય, અમુક પોતાને 2 અલગ અલગ સજીવ માટે ખોરાક તરીકે ઉપલબ્ધ હોય. જેમ કે અહીંયા જો તો આપણને ઘાસ જોવા મળે છે, ઘાસમાંથી પતંગિયું છે, પતંગિયું વળી ડેડકોય ખાઈએ કે ડ્રેગન ફ્લાય ખાઈએ કે. હવે એ ડેડકો વળી પાછા સમડીએ ખાઈએ કે સાપે ખાઈએ કે. તો આવા અલગ અલગ પ્રકારના સજીવો માટે અલગ અલગ પ્રકારનો ખોરાક છે. તો જો અહીંયા શૃંખલા દોરવામાં આવે છે તો એક જાળીરૂપ રચના થાય છે. હવે એ જાળીરૂપ રચનાને આહાર તરીકે અહીંયા આપણે દેખાડ્યા, આહાર તરીકે જાળીરૂપ રચના થઈ એટલા માટે એને કહેવાય આહાર જાળ. તો શબ્દોમાં આપણે લખવું હોય તો શું લખાય મિત્રો? તો શબ્દોમાં એવું લખાય સૃષ્ટિમાં ઘણા બધા સજીવો છે અને બધાને ખોરાક જુદો જુદો હોય છે. તો એટલા માટે આહાર શૃંખલા નહીં માત્ર એક શાખા એટલે અહીંયાથી ઉપર જાય એમ એક શાખા નહીં, પરંતુ અલગ અલગ શાખાઓમાં વિભાજિત છે અને જાળીરૂપ રચના બનાવી છે, જેને આપણે શું કહીએ છીએ? આહાર ઝાડ. વધુમાં એક મિત્રો તમને માહિતી આપું. જો આ તો થઈ ગયું આહાર ઝાડની વાત, પણ આપણે હમણાં જે વાત કરી ઉર્જા સ્તર, તો ઉર્જા સ્તરમાં શું થાય છે જોજો મિત્રો કે ઉર્જા હંમેશા નીચેના સ્તરથી ઉપરના સ્તર તરફ જ જાય છે, ક્યાંય નીચે આવતી નથી. તમે ક્યાંય જોયું છે કે હરણ હોય, હરણ એને ઘાસ ખાતું હોય એવું જોયું? ના. પણ આપણે એ જોયું છે કે ઘાસને હરણ ખાતું હોય. એટલે નીચેના સ્તરથી ઉપરના સ્તર તરફ જ ઉર્જા વહન પામે છે. એક દિશામાં જ ઉર્જા વહન પામે છે, બીજી કોઈ દિશામાંથી ઉર્જા વહન પામતું નથી. તો હમણાં જૂનના પેપરમાં વિજ્ઞાનમાં પૂછાઈ ગયેલો એમસીક્યુ શું હતો? એમસીક્યુ નહોતો, ખરા ખોટું વિધાન હતું કે ઉર્જાનું વહન બંને દિશા તરફથી થાય છે ઉર્જા સ્તરમાં. તો મિત્રો એ આપણી માટે ખોટું વિધાન પડશે, કેમ કે આપણને હવે ખ્યાલ આવી ગયો કે ઉર્જાનું વહન ફક્ત નીચેના સ્તરથી ઉપરના સ્તર તરફ જ જાય છે, એક જ દિશામાં ઉર્જાનું વહન થાય છે. તો હવે આગળનો પ્રશ્ન જોઈએ. આહાર ઝાડનો પ્રશ્ન આપણે જોઈ લીધો કે સૃષ્ટિમાં ઘણા બધા સજીવો છે, એનો ખોરાક જુદો જુદો છે, એટલે શૃંખલા એક નહીં પણ જાળીરૂપ હોય છે. હવે છે જૈવિક વિશાલન એટલે શું? તો કે પાકને નુકસાન થતું જૈવિક વિશાલન, જૈવ સજીવો માટે વિષરૂપ વિશાલન. તો કે અત્યારે આપણે પાકને નુકસાન થતું અટકાવવું હોય તો આપણે શું કરીએ કે એને કીટકોથી અથવા તો કાંઈ બીજી વસ્તુથી હેરાન થતું એને દૂર કરવા હોય તો શું કરીએ? જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ. પણ મિત્રો એ જંતુનાશક દવાઓ આપણા માટે ઝેરરૂપ સાબિત થાય છે. તો એની જ વાત કરે છે કે પાકને નુકસાન થતું અથવા તો કીટકોથી બચાવવા માટે ખેતરમાં શું કરીએ આપણે? જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ. હવે આ જંતુનાશક દવાઓ જમીન અને પાણી મારફતે છોડમાં પહોંચે છે, છોડથી ફળ હોય તો ફળમાં, અને જો અનાજ હોય તો અનાજમાં પહોંચે છે. હવે એ અનાજનો ઉપયોગ કોણ કરશે? આપણે કરશું. તો આપણે સજીવો જ્યારે એ ખોરાકનો ઉપયોગ કરશું તો આપણી જે ઓલી આહાર શૃંખલા છે એમાં એ વિષને ઉમેરશું. ક્યાંક ને ક્યાંક એકાદા સજીવમાં ક્યાંક ને ક્યાંક ખોરાક તરીકે ઉપયોગી આવે છે. તો હવે એ ખોરાક દ્વારા એ આહાર શૃંખલામાં ભળે છે. હવે એ આહાર શૃંખલામાં ભળે છે તો શું થાય છે? તો કે એક સજીવથી બીજા સજીવ, બીજા સજીવથી ત્રીજા સજીવ. પણ આપણને તો ખબર જ છે કે સૌથી ઉચ્ચ કક્ષાનો એટલે બધું જ ખાવાળો સજીવ કોણ? મોટા ભાગે માણસ. તો એ છેવટે માણસના પેટમાં આવે છે અને માણસને હેરાન કરે છે, એને અલગ અલગ રોગોથી પીડાવે છે. તો આ જ ક્રિયાને શું કહેવાય છે મિત્રો? જૈવિક
વિશાલન જો અહીંયા લખ્યું છે આમે રસાયણ એક સજીવમાંથી બીજા સજીવમાં અને અંતે મનુષ્યમાં પ્રવેશે છે તો મનુષ્યના શરીરને નુકસાન પહોંચાડે છે અને આ ઘટના જે છે એને જ તો મિત્રો આપણે જૈવિક વિશાલન કહીએ છીએ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, નોંધવું હોય તો નોંધી લો કે જૈવિક વિશાલન એટલે શું. હવે આગળનો પ્રશ્ન જોઈએ. તમને મેં કીધું એ મુખ્ય આઈએમપી પ્રશ્ન કે ઓઝોન સ્તરનું નિર્માણ અને તેનું વિઘટન સમજાવો. તો મિત્રો આપણે પહેલો જ પ્રશ્ન એ થાય કે ઓઝોન સ્તર છે શું, તો એની જ વાત કરશું કે આ પ્રશ્નને આપણે લખવો કઈ રીતે. તો મુખ્ય 4 મુદ્દા છે, ચારેય મુદ્દાની 2 લીટીઓ લખો એટલે 8 લીટી થાય, પૂરેપૂરા 6 માર્ક મળે. તો કયા કયા 4 છે મુખ્ય ભાગ? એક ઓઝોન સ્તરનું મહત્વ, ઓઝોન શું કરે છે. બીજું ઓઝોન સ્તરનું નિર્માણ કઈ રીતે થાય છે, અહીંયા બન્યું કઈ રીતે, કંઈક થયું હશે તો જ બને. ત્રીજું ઓઝોન સ્તરનું વિઘટન, અહીંયાથી તૂટે છે તો એ કઈ રીતે તૂટે છે, એમાં ગાબડા કઈ રીતે પડે છે. અને ચોથું ગાબડા પડે છે તો આપણને શું ફેર પડે છે અને આપણે અટકાવી કઈ રીતે શકીએ છીએ, એ ચોથો છે. તો આ ચારેય મુદ્દાના 2 લીટીઓ લખવાની છે. તો જોઈએ હાલો કઈ લીટીઓ હોય છે. પહેલી જ વાત થાય છે ઓઝોન એ ઝેરી વાયુ છે. મિત્રો આપણને ઓઝોન ઉપયોગી છે પણ એ વાયુ તો ઝેરી છે. તો ઝેરી વાયુ પણ આપણને ઉપયોગી કઈ રીતે થાય છે જોઈએ હાલો. ઓઝોનનું સ્તર એ પૃથ્વી પર આવેલું છે. ટ્રોપોસ્ફિયર અને સ્ટ્રેટોસ્ફિયર આવા 2 આપણે એક લેયર આવેલા છે, બેની વચ્ચે આવેલું છે. હમણાં વાત કરી આપણે કે ઓઝોનનું સ્તર જે પૃથ્વી પર આવેલું છે તે સૂર્યપ્રકાશના યુવી કિરણો, યુવી એટલે અલ્ટ્રા વાયોલેટ કિરણો, ફૂલ ફોર્મ યુવી નું શું થશે, યુવી અલ્ટ્રા વાયોલેટ કિરણો. તો કે આ યુવી રેઝ અહીંયા આપણે કદાચ પહોંચે તો સાહેબ આપણને શું ફેર પડે. સૂર્યપ્રકાશ આયલો આવે છે એમ ભેગો મફતમાં યુવી રેઝ આયલો આવે, આપણને શું ફેર પડે છે. પણ મિત્રો ઘણો બધો ફેર પડે. શું ફેર પડે જોઈએ. જો યુવી કિરણો આપણા સુધી પહોંચી જાય તો શું થાય, તો આપણને ચામડીના કેન્સર જેવો જીવલેણ રોગ થઈ શકે છે. મિત્રો અત્યારના મોટા ભાગની ચિંતા શું હોય કે આવું થયું શું મને કેન્સર હશે. તો એ કેન્સર જેવડો મોટો રોગ છે એવડી જ મોટી ચિંતાજનક આ વાત છે કે જો યુવી કિરણો આપણા શરીર સુધી પહોંચે છે તો આપણા શરીરને ચામડીનું કેન્સર કરી શકે છે. માટે આ ટોપિક ઘણો ખૂબ જ અગત્યનો છે. મેં તમને કીધું એમ કે ઓક્સિજનના, ઓઝોન એટલે શું તો કે ઝેરી વાયુ છે, પણ ખરેખર ઓઝોનમાં અંદર શું હોય છે, કેવા અણુ હોય છે, કેવા પરમાણુ હોય છે. તો એવી વાત કરે છે કે ઓક્સિજન એટલે જેને આપણે O કહીએ છીએ, જેની સંજ્ઞા O છે, એવા ઓક્સિજનના અહીંયા લખી આપો. આ ઓક્સિજનના અણુઓ, અણુ એટલે 2 ઓક્સિજન પરમાણુ ભેગા થઈને અણુ બનાવે છે. એ અણુઓ તેના પરમાણુ સાથે, હવે 2 પરમાણુ ભેગા થઈને અણુ બન્યું, પણ હવે એ અણુ જ એક ત્રીજા પરમાણુ સાથે જ્યારે ભળે છે ત્યારે O3 નામનો ઓઝોન બનાવે છે. એટલે ઓઝોનનું રાસાયણિક સૂત્ર લખીએ આપણે તો O3 થાય છે. શું થાય છે? O3 એટલે ઓઝોન. હવે જોઈએ આગળ જોઈએ હાલો કે ક્લોરોફ્લોરોકાર્બન, 1 માર્કનો આઈએમપી પ્રશ્ન કે CFC નું પૂરું નામ જણાવો. ક્લોરોફ્લોરોકાર્બન. શું મિત્રો? ક્લોરોફ્લોરોકાર્બન જેવા વાયુઓ શું કરે છે તો કે એ વાયુના લીધે જ તો આજે આપણે ઓઝોન સ્તરનું જે નિર્માણ થયેલું છે એમાં ક્યાંક ગાબડા પડી રહ્યા છે. તો ગાબડા પડવા તો વિઘટન થવું, તો વિઘટન થાય છે તો શું થાય છે મિત્રો? વિઘટન થાય છે તો એ યુવી રેસ એ ગાબડા મારફતે આપણા શરીર સુધી પહોંચે છે અને આપણને ચામડીના કેન્સર જેવો ભયજનક રોગ થઈ શકે છે મિત્રો. તો આગળ જોઈએ કે ક્લોરોફ્લોરોકાર્બન ફ્રીજ, એસી અથવા ઠંડા સાધનો, જેટલા પણ કુલિંગ વાળા સાધનો છે, આપણા ફ્રીજ છે, એસી છે, ઠંડક કરતા બધા જ સાધનોમાં CFC વાયુનો ઉપયોગ થાય છે. હવે આ CFC વાયુ જ્યારે લીક થાય છે કે જ્યારે એમાંથી દૂર થાય છે ત્યારે વાતાવરણમાં ઉપર જાય છે અને ઉપર જઈને આ જે ઓઝોન લેયર છે એમાં ગાબડા પાડે છે. કઈ રીતે પાડે છે જોઈએ આપણે. તો એનો ઉપાય શું? તો એનો ઉપાય મિત્રો એ છે કે એની કરતા ઓછો નુકસાનકારક, હવે CFC છે એ નુકસાન કરે છે અને બીજો એક ભાઈ છે વાયુ જેનો આપણે હવે ઉપયોગ કરીએ છીએ એ નુકસાન કરે છે, પણ CFC કરતા આ HFC વાયુ હાઇડ્રોફ્લોરોકાર્બન, આઈએમપી પ્રશ્ન, હાઇડ્રોફ્લોરોકાર્બન વાયુ જે છે એ CFC કરતા ઓછો નુકસાનકારક છે. તો આપણે મિત્રો આ બેમાંથી કયો વપરાય? ઓફકોર્સ HFC જ વાપરવો જોઈએ. તો
તો એનું આપણે વપરાશ કરીએ છીએ જેથી આપણે પર્યાવરણને ઓછું નુકસાન કરીએ. તો આટલા પોઈન્ટ છે કે ઓઝોનનું વિઘટન કઈ રીતે થાય, નિર્માણ કઈ રીતે થાય, એનું મહત્વ શું છે, એને વિઘટન થવાના અટકાવવાના ઉપાય કયા કયા છે. તો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો મિત્રો. તો આગળ જોઈએ કે કઈ રીતે આમાં શું પ્રક્રિયા થાય છે. તો અહીંયા જુઓ મિત્રો, આ બાજુ મેં તમને જેમ કીધું એમ કે ઓઝોનનું પહેલા આપણે નિર્માણ જોઈએ. તો નિર્માણ કઈ રીતે થાય, તો કે O2 ઓક્સિજનનો અણુ છે. હવે ઈ O2 જ્યારે બે ઓક્સિજનમાં ફંટાય છે, વળી પાછો આ ફંટાયેલો ઓક્સિજનનો પરમાણુ આવા જ બીજા કોઈ O2 સાથે સંયોજાય છે તો O3 બનાવે છે, આ ઓઝોન બનાવે છે. આ ઓઝોનનું શું થયું, નિર્માણ થયું. હવે ઓઝોનનું વિઘટન કઈ રીતે થાય એ જોઈએ. તો કે આ O3 છે, એ O3 માં વળી પાછો O3 માંથી ભાંગીને એક ઓક્સિજનનો અણુ અને એક ઓક્સિજનનો પરમાણુ બનાવે. અને આ જે ઓક્સિજનના પરમાણુ છે, એ વળી પાછું ઓઝોન એને ભળીને બે ઓક્સિજનના અણુ બનાવે છે. જો આ ઓઝોનમાંથી એક ઓક્સિજનનો અણુ અને એક પરમાણુ. હવે આ પરમાણુ છે એ કોઈ ઓઝોન પાસે બીજા ઓઝોન પાસે જશે અને બંને સંયોજાઈને શું બનાવે છે, બે ઓક્સિજન બનાવે છે મિત્રો. તો આવી રીતે એ જો ઓઝોન છે એ ખતમ થઈ જાય. ભલે ઓક્સિજન મળે છે આપણને, પણ ઓઝોનની જરૂરિયાત જ્યાં આપણે છે ત્યાંથી ઓઝોન દૂર થઈ જાય છે, તો ત્યાં ગાબડા જોવા મળે છે. તો આ ગાબડા પડે છે. તો હવે જોઈએ કે કઈ રીતે આખી ઘટના હોય છે. જો અહીંયા જુઓ મિત્રો, મેં તમને જેમ વાત કરી, જેમ સ્તર છે આપણા વાતાવરણના અલગ અલગ સ્તરો છે. તો તમે જોઈજો, સર્ચ કરજો એમાંથી મળશે તમને. તો એવા બે સ્તર છે, એક ટ્રોપોસ્ફિયર ને એક સ્ટ્રેટોસ્ફિયર. એ બંનેની વચ્ચે ઓઝોન લેયર આવેલું છે, એટલે કે ઓઝોનનું સ્તર આવેલું છે, જે આ પૃથ્વીને આવા આપણને નુકસાન કરતા યુવી કિરણોથી બચાવે છે. જો મિત્રો અહીંયા રોકી રાખે છે. પણ શું થાય છે, માનવી બહુ ચાલાક જીવ છે, એને ગરમી પડે તો એ શું કરે, ઠંડી ઉત્પન્ન કરે. હવે ઠંડી ઉત્પન્ન કરવા માટે એટલે કે પોતાના સ્વાર્થ માટે એ આખા પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. કેવું, તો કે અહીંયાથી ક્લોરોફ્લોરોકાર્બન જેવા વાયુ અહીંયાથી ઉપર જશે તો શું થાય છે, જો ઓઝોનમાં ગાબડા જોવા મળે છે, એ ઓઝોનમાંથી ઓક્સિજન બનતો જોવા મળે છે. હવે મિત્રો વિચારો કે જ્યારે આ લેયરમાં ગાબડું પડશે તો આ જે રોકાતું હતું યુવી કિરણ એ હવે રોકાશે નહીં. તો મિત્રો નીચે આવશે. જો આવ્યું, અને નીચે તો આપણે સજીવ છીએ, એને ચામડીનું કેન્સર થાય છે. તો આ આખી વાત હતી ઓઝોન લેયર એટલે કે ઓઝોન સ્તરનું નિર્માણ, વિઘટન અને એનું મહત્વ. એમ 3 માર્કમાં પૂછાય છે, પણ મુખ્ય 4 મુદ્દા, 2 લીટીઓ, પૂરેપૂરા 6 માર્ક મિત્રો યાદ રાખવાનું. હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન, અને હાવ ઈઝી પ્રશ્ન. 3 માર્કમાં પૂછાય તો આનાથી છેલ્લો કોઈ પ્રશ્ન વિજ્ઞાનની ચોપડીમાં જોવા નહીં મળે. અને કદાચ તમે 7મા ધોરણના વિદ્યાર્થીને કહો ને તો આનાથી અડધા માર્ક તો લઈ આવે, 1.5 માર્ક તો એમને લઈ આવે. કેમ કે સાવ સહેલો પ્રશ્ન, અત્યાર સુધી આપણે ભણી ગયેલા છે એ કે કચરાના નિકાલ માટેના જરૂરી પગલાઓ જણાવો. એટલે શું શું કરવું જોઈએ જેથી કચરાનો નિકાલ આરામથી થઈ શકે. તો મિત્રો અત્યાર સુધી ભણ્યા ને આપણી માટે પૂરતું નથી. કેમ નથી, કે 2 શબ્દ નવા આવે છે. જોઈએ, આપણાથી બને એટલો કચરો પહેલા તો ઓછો કરવો જોઈએ. આજ એની પેલી તો સમસ્યાનો હલ છે. બીજું, જો કચરો થાય છે તો એને 2 ભાગમાં વહેંચવો જોઈએ. કયા, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. મિત્રો વારંવાર કહેતો હોય છું કે જો તમારે વિજ્ઞાન શીખવું છે તો તમારે ગુજરાતી આવડવું જોઈએ. તમને ગુજરાતી આવડે એટલે વિજ્ઞાન આવડે. કઈ રીતે, તો કે અહીંયા જે 2 શબ્દનો ઉપયોગ થયો છે, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય, તો અહીંયા શબ્દ પરથી જ ખબર પડી જાય છે. જૈવ એટલે સજીવ, આપણને ખ્યાલ છે. જૈવ એટલે સજીવ, સજીવો દ્વારા વિઘટન થાય તેવું, અને સજીવો દ્વારા વિઘટન થાય નહીં, એવા 2 ભાગમાં વહેંચવું જોઈએ. તો શું હોય છે જોઈએ વ્યાખ્યા આખી. હવે મેં આ કેમ અલગ કલરથી બતાવ્યું છે, તો કે તમને જો આ તફાવતમાં પૂછે કે જો તફાવત આપો જૈવ વિઘટનીય જૈવ અવિઘટનીય, તો તમારે આને તફાવત સ્વરૂપે દર્શાવવું પડે, ત્યારે એની વ્યાખ્યા લખવી પડે. તો એ વ્યાખ્યા છે કે એવો કચરો કે જેનું સજીવો દ્વારા વિઘટન શક્ય છે, જેનું સજીવો વિઘટન કરી શકે છે, એવા કચરાને જૈવ વિઘટનીય કચરો કહે છે. જેમ કે તો કે શાકભાજીનો કચરો, કેળાની છાલ, પાંદડા, લાકડું, કાગળ વગેરે જેટલાને તમે જમીનમાં દાટો અને એ જમીનમાં ખાતર કે ઉગડી જાય કે ભળી જાય, એને જૈવ વિઘટનીય કચરો કહેવાય. તો જૈવ અવિઘટનીય કચરો કોને કહેવાય, તો કે એવો કચરો કે જે સજીવો દ્વારા વિઘટન શક્ય નથી મિત્રો. તો એને જૈવ
અવિઘટનીય કચરો કહે છે. બેમાં ખાલી અ નો ફેર છે, અ એટલે નહીં. સજીવો દ્વારા વિઘટન શક્ય નથી, એને જૈવ અવિઘટનીય કચરો કહે છે. જેમ કે મુખ્ય બે, પ્લાસ્ટિક ને કાચ. એને તમે કદાચ 100-200 વર્ષ સુધી તમે જમીનમાં દાટી રાખો તો એવું ને એવું બારું આવે છે. એનું કારણ શું છે? તો કે એમાં એક લાંબી શૃંખલા, પ્લાસ્ટિક હોય તો એમાં લાંબી શૃંખલા આવેલી હોય છે, જેને તોડતા ખૂબ જ વાર લાગે છે મિત્રો. ખૂબ જ એટલે આપણા કલ્પના બહારની વાત છે. એટલે પ્લાસ્ટિક ને કાચને શેમાં ગણશું? જૈવ અવિઘટનીય કચરામાં. તો આ જે જૈવ અવિઘટનીય કચરો છે એનો ઉપયોગ તો આપણે ટાળવો જ જોઈએ, બને ત્યાં સુધી ટાળવો જોઈએ. કઈ રીતે? તો કે આપણે બજારમાં જઈએ તો જબલાની જગ્યાએ આપણે ઘરેથી થેલી લઈને જઈએ. પણ કાચ છે, એ કાચનો તો ફરીથી ઉપયોગ થઈ શકે છે મિત્રો. એ ભાંગી જાય તેને ઓગાળીને ફરીથી બનાવી શકાય છે, એ બહુ નુકસાન નથી. પણ વધારે નુકસાન તો આપણને પ્લાસ્ટિક કરે છે. અત્યારે માણસના પેટમાંથી ક્રેડિટ કાર્ડ જેટલા પ્લાસ્ટિકનો કચરો નીકળે છે મિત્રો. તો એ બહુ ભયજનક સ્થિતિ ઉત્પન્ન કરે છે. એટલે આપણે એવું ન થવા દેવું જોઈએ. અને છેલ્લો મુદ્દો છે કે જૈવ વિઘટનીય કચરાને જો ખાડો ખોદીને દાટી દો તો એનું ખાતર બની જાય, ઉપયોગમાં આવી જાય. જૈવ વિઘટનીય કચરો, પણ જૈવ અવિઘટનીય કચરો તો કે એને ખાડો કરીને દાટો તો એનું કંઈ થાય નહીં. તો એનું શું કરવું જોઈએ? તો કે એનો અવિઘટનીય કચરાને પર્યાવરણને ઓછું નુકસાન થાય એ રીતે ફરીથી ઉપયોગમાં લેવું જોઈએ. જેમ કે તૂટી ગયેલી ખુરશી, તો એનો ઉપયોગ હવે ફરીથી શું થાય? તો કે એવી વસ્તુ થઈ કે એને રાખીને 3 પાયા તો 3 પાયા, ચોથો એક કોઈ સળીઓ કે કોઈને મદદથી રાખીને એની ઉપર તમે કોઈ વસ્તુ રાખી શકો, કોઈ મૂકવાની જગ્યા બનાવી શકો. જેમ કે તૂટી ગયેલી ડોલ હોય તો એ ડોલમાંથી તમે એમાં ઝાડવું રોપી શકો, છોડ રોપી શકો. ઝાડ નહીં, છોડ રોપી શકો. તો આવી રીતે અલગ અલગ ફરીથી ઉપયોગમાં એને રીયુઝ કહેવાય છે. 3R છે, એ 3R નો પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે. તમે સર્ચ કરજો, મળશે. રિસાયકલ, રીયુઝ વાળા 3R છે. તો મિત્રો આ તો આપણો કચરાના નિકાલ માટેનો પ્રશ્ન. આવા જ પ્રશ્નો પૂછાઈ ગયેલા છે પરીક્ષામાં. મેં તમને 5 જે પ્રશ્ન કીધા છે એ આઈએમપી પ્રશ્ન છે આ પાઠમાંથી. અને આ પાઠમાંથી આટલું જ કરવા જેવું છે. આટલું કરશો તો તમને 10 માર્ક મળી જશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે શું જોશું મિત્રો? તો નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 1 જોઈશું, રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણો. આવા જ વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરતા રહો, શેર કરતા રહો અને લાઈક કરતા રહો. થેન્ક યુ.